સંભવિત તારીખ પહેલાં જ એટલે કે આગામી 5 દિવસ ગુજરાતમાં ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી. અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદને લઈને અગત્યની અપડેટ આપવામાં આવી છે. વાવણીને લઈને પણ અગત્યની માહિતી આપવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે અને તારીખ પ્રમાણે તમામ જિલ્લાની નકશા સાથે માહિતી પણ આપવામાં આવી છે. કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે તેની ચર્ચા આપણે આજના ખાસ વિડીયોમાં કરવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાતમાં હાલ ગરમી અને ભેજ વધારે અનુભવાઈ રહ્યો છે. ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે કેવી આગાહી કરવામાં આવી છે તેના વિશે વિસ્તારથી માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવીશું. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર અને મુંબઈથી આગેકૂચ કરતું ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અને અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે, જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 18થી 20માં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. આ વખતે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. 10 તારીખમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જશે. 7થી 14 તારીખમાં ગુજરાતમાં વરસાદ થશે. 12થી 15માં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વરસાદ આવી જવાની શક્યતા રહેશે. આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. શરૂઆતનો વરસાદ ભારે ગાજવીજ અને પવન સાથે રહેશે. ખેડૂતો માટે પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે. આ વરસાદમાં વાવણી કરવાથી રોગ થવાની શક્યતા વધારે રહેશે. પ્રથમ વરસાદ કોઈક જગ્યાએ 2 ઇંચ તો કોઈક જગ્યાએ 4 ઇંચ થવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 12મી તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આમાં 3 ઇંચ વરસાદ પણ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે. ગુજરાતના મોટા ભાગના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે. આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણવામાં આવે છે. આ નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સારો પાક થાય છે. 8મી તારીખે અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે, જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાય તેવી સ્થિતિ થાય તેવી હાલ દેખાઈ રહી નથી, પરંતુ તે સ્થિતિને નકારી શકાય નહીં. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વખતે ચોમાસાની ગતિવિધિ ધીમી જ રહેવાની શક્યતા છે. અલ્નીનોની પરિસ્થિતિ છે, એમાં પણ વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બર માસમાં પવન આવવાની શક્યતા છે. 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર સુધીમાં જબરદસ્ત ગરમી પડશે. આ ગરમીના કારણે ઝેરી જીવજંતુઓ વધશે. નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે.
સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. તો બીજી બાજુ અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે. તે તમામ વિસ્તારોમાં 1-2 દિવસમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. ખાસ કરીને 9 થી 13 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. 9 થી 13 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે. હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં જોવા મળી રહેલી હલચલ અને તેની ગુજરાતના હવામાન પર અસરની વાત કરી તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાના આગમન અને ક્યાં સુધી ચોમાસું સક્રિય રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર હશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે. તે તમામ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. 9 થી 13 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા છે. 9 થી 13 તારીખ દરમિયાન એટલે કે 9 થી 13 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. હજુ પણ એ સવાલ યથાવત છે કે કઈ તારીખોમાં થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને વાવણી લાયક વરસાદ. અંબાલાલ પટેલની મોટી આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં હાલ મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધમાકેદાર વરસાદની વાવણી લાયક વરસાદની આગાહી કરી છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ હોવાના કારણે ચોમાસું તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ચોમાસું આગળ વધવા માટે પરિબળો પણ સાનુકૂળ છે અને ગુજરાતમાં પણ સામાન્ય તારીખ કરતાં વહેલું ચોમાસું બેસી જશે. ખેડૂતોએ વાવણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતના અમુક ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ પહેલાં પણ પ્રી-મોન્સૂનનો વરસાદ થવાની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આ વખતે ચોમાસાની રફતાર ઝડપી છે. ચોમાસાની પ્રગતિ હાલમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, કર્ણાટક અને છત્તીસગઢના ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે. જ્યાં 10 જૂને ચોમાસું પહોંચવું જોઈએ તે ભાગોમાં 6 જૂનથી ચોમાસું બેસી ગયું છે. એટલે કે ચોમાસું વહેલું છે. 4 દિવસ માટે ચોમાસું વહેલું પહોંચી ગયું છે. ચોમાસાની ઝડપી રફતાર 7 જૂનથી દક્ષિણ મહારાષ્ટ્રના ઘણા ભાગોને આવરી લેશે. 7 થી 9 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં સક્રિય લો પ્રેશરથી મુંબઈના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 9 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ભાગોમાં પહોંચી શકે છે. 9 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે. 12 જૂન સુધીમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં વરસાદ થશે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે અને 12 જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોને આવરી લેશે. 15 જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં 12 થી 15 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે. ભારે પવનની ગતિ સાથે વરસાદ રહેશે અને આંધી વંટોળનું પ્રમાણ રહેશે. તેજ ગતિના પવનો ફૂંકાશે. આગામી 5 દિવસ થશે ભારે વરસાદ. રાજ્યમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળશે. ભીષણ ગરમી બાદ હવામાન ફરી એકવાર બદલાઈ રહ્યું છે. બંગાળની ખાડીથી લઈને અરબ સાગર સુધી હવામાનનો મિજાજ બદલાયેલો લાગી રહ્યો છે. દક્ષિણ ચોમાસું સતત મજબૂત થઈ રહ્યું છે. તેના કારણે તટવર્તી વિસ્તારોમાં સતત જોરદાર વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ વિજ્ઞાન મોસમમાં ફેરફારને જોતા અમુક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. મોસમ વિજ્ઞાનીઓની વાત માનીએ તો કેરળ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. તો બીજી તરફ ભીષણ ગરમીનો સામનો કરી રહેલા રાજસ્થાનમાં પણ રાહતનો વરસાદ થવાની સંભાવના છે. IMDના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાથી રાજસ્થાનમાં કેટલાય જિલ્લામાં ભારે હવા સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, કર્ણાટક માટે એલર્ટ જાહેર કર્યું છે. મોસમ વિજ્ઞાનીઓએ એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને ઉત્તરી કર્ણાટકના અમુક ભાગની સાથે તટવર્તીય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ ક્રમ આવનારા 5 દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે જાહેર કરેલા નકશા પ્રમાણે 7 જૂને પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં 7 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ હવામાન વિભાગે 8 જૂનના રોજ છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 9 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે, જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળો પર 9 જૂનના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાત કરીએ 10 જૂનની, તો 10 જૂનની રોજ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ 11મી તારીખની, તો 11મી તારીખે અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 12મી જૂને અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી 12મી જૂનના રોજ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. કયા જિલ્લામાં આગાહી છે? વાવણી લાયક વરસાદ ક્યારે થશે? હજુ પણ આ પ્રશ્નો યથાવત છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી જ હવામાન પલટવાની શરૂઆત થઈ જશે. હાલ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે. મુંબઈમાં પણ 5 જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, એટલે 2 થી 3 દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાવણી લાયક વરસાદની રાહ જોવાતી હોય છે. રાજ્યમાં થોડા દિવસ પહેલાં જ ભીષણ ગરમી પડી રહી હતી, જે બાદ ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા જ દિવસોમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે. ગુજરાતમાં આજથી એટલે કે 6 જૂનની આસપાસથી જ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ જશે. સૌથી પ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે અને વરસાદની શરૂઆત થશે, જે બાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે. શરૂઆતમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થશે, જે બાદ વરસાદનું પ્રમાણ વધશે. 6 અને 7 જૂનના રોજ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. 8 જૂનથી વરસાદનો વિસ્તાર વધશે. ઉપરોક્ત જિલ્લા સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા આણંદ અને પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. 9 તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે. આ દિવસથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ અને ક્યાંક થોડો વધારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને એ તરફના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થવાની શક્યતા છે. ચોમાસાની શરૂઆત સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ થઈ શકે છે. ચોમાસું ક્યાં પહોંચ્યું અને ગુજરાત ક્યારે પહોંચશે? ચાલો તેના વિશે પણ ચર્ચા કરીએ. કેરળમાં શરૂઆત થયા બાદ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવનારા 2 થી 3 દિવસોમાં હવે મહારાષ્ટ્રમાં તેની એન્ટ્રી થઈ જશે.
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આગામી 3 દિવસમાં જ તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે. મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં 3 થી 4 દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે. સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 15 જૂનની પહેલાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તો બીજી તરફ પ્રથમ વરસાદમાં ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે સાથે ગાજવીજની પણ ચેતવણી આપી છે. જે વિસ્તારોમાં વરસાદ થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. ચોમાસાની શરૂઆતનો વરસાદ સામાન્ય રીતે થોડો તોફાની વરસાદ હોય છે. ક્યારેક ઝડપી પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ આવતો હોય છે. વરસાદ અને ગાજવીજની આ સ્થિતિમાં સાવચેત રહેવું જરૂરી છે અને વીજળી થતી હોય તો સુરક્ષિત જગ્યાએ સહારો લઈ લેવો. રાજ્યમાં દર વર્ષે વીજળી પડવાની ઘટનાઓ બને છે અને એમાં કેટલાક લોકોના મોત પણ થાય છે. વીજળી પડવાની ઘટનામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટે જારી કરેલી ગાઈડલાઈન પ્રમાણે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. ઊંચી ઇમારત અથવા કારની અંદર રહો. ખુલ્લા વિસ્તારોથી દૂર રહો. જો તમારી પાસે છુપવા માટે કોઈ જગ્યા નથી તો તમારા શરીરને જેમ બને તેમ નાનું બનાવી દો. જેમ કે નીચે બેસી જાઓ, હાથને ઘૂંટણ પર રાખો અને માથું તેમાં છુપાવી દો. ઊંચા વૃક્ષોની નીચે ઊભા ન રહો. જો તમે પાણીની અંદર છો તો જેમ બને તેમ જલ્દી કિનારા પર આવો. ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જૂન સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે. આગામી 48 કલાક બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. 8 જૂનથી ઉત્તર ગુજરાતમાં વાદળોની અવરજવર શરૂ થશે. પ્રથમ દિવસે છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ગઈકાલે જિલ્લામાં ગરમી વધુ 2 ડિગ્રી સુધી મહેસાણામાં ઘટતા ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે આવ્યો હતો. મહેસાણામાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 8 જૂને વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. 8 જૂનથી ઉત્તર ગુજરાતમાં વાદળોની અવરજવર શરૂ થશે. પ્રથમ દિવસે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ રાઉન્ડ આગામી 15 જૂન સુધી રહી શકે છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિએ આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર સાબરકાંઠા જિલ્લામાં રહી શકે છે. આ ઉપરાંત અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં વરસાદનું જોર અન્ય 3 જિલ્લાની સરખામણીમાં ઓછું રહી શકે છે. વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિએ આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર સાબરકાંઠા જિલ્લામાં રહી શકે છે. આ ઉપરાંત અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. જોકે પાટણ અને બનાસકાંઠામાં વરસાદનું જોર અન્ય 3 જિલ્લાની સરખામણીમાં ઓછું રહી શકે. ગુજરાતમાં હાલ ક્યારેક કાળઝાળ ગરમી અને ક્યારેક વાદળછાયું વાતાવરણ આવી જાય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી સતત 6 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે આપણે જોઈએ કે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ 6 દિવસમાં કયા જિલ્લામાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. રાજ્યમાં 13/5/2024થી 18/5/2024 દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વે પૂર્ણ થયો છે અને તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યના અંદાજિત 16,177 હેક્ટર વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે. ગુજરાતના 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. અંદાજે 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા SDRFના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. SDRFના સહાયના ધોરણોની વાત કરીએ તો બિનપિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર સહાય, પિયત ખેતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય, વરસાયુ બાગાયતી પાકને 17,000 પ્રતિ હેક્ટર સહાય, ભૂવરસાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર સહાય,
કમોસમી વરસાદ બાદ કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે. કૃષિ વિભાગના સર્વે પ્રમાણે અંદાજિત 16,177 હેક્ટર વિસ્તારમાં તેમજ કુલ 10,943 ખેડૂતોને કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયા હતા. આમ પ્રાથમિક અંદાજ મુજબ એસડીઆરએફના અંદાજિત સહાય રકમ 27.50 કરોડ રૂપિયા થાય છે. જોકે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે. ઘઉં, જીરું, વરિયાળી, તમાકુ જેવા પાક અસરગ્રસ્ત થયા હોય તેવા વિસ્તાર, જિલ્લો અને તાલુકા અને નુકસાન હેક્ટરમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલીમાં તાલુકામાં 4,268 હેક્ટરમાં નુકસાન થયું છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા, ભિલોડા અને બાયડ તાલુકામાં 838 હેક્ટર, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં 1,479 હેક્ટર, મહેસાણા જિલ્લાના મહેસાણા, વિજાપુર, કડી, બેચરાજી, ખેરાલુ, વડનગર અને વિસનગર તાલુકામાં કુલ 9,591 હેક્ટર વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત થયો છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું સારું રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય પર આવતીકાલથી 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, કારણ કે સમુદ્રના ઉત્તર ભાગમાં એટલે કે કચ્છ પાસે ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાયું છે, જેને કારણે ગઈકાલે અને આજે તેની સક્રિયતા ઓછી થવાથી પવનની ગતિ ધીમી પડી હતી. પરંતુ આવતીકાલથી આ સ્ટીપ ફરી એકવાર ગુજરાતમાં તેની અસરો વર્તાવીને 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. આ ઉપરાંત આ વર્ષે વરસાદ સારો રહેશે. મહત્વનું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગુજરાતના અન્ય ભાગો કરતાં સારો વરસાદ વરસી શકે છે, જેથી ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું સારું રહેશે. તો બીજી તરફ બપોર બાદ શહેરનું તાપમાન 40ને પાર જશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાનનો પારો યથાવત રહેવાની શક્યતા ઓછી છે. અમદાવાદ શહેરમાં ગત રોજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 30.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પણ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. વહેલી સવારથી જ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સાથે સૌથી વધુ નોંધાયા બાદ સવારના 9 વાગ્યે 32 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ ધીમે ધીમે તેમાં વધારો થઈને સવારે 11 વાગ્યે 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. બાદમાં બપોરના 1 વાગ્યે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને 3 વાગ્યા બાદ શહેરનું તાપમાન 40 ડિગ્રી પાર ગયું. દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે. આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન નોંધાઈ શકે છે વધારે. ત્યારબાદ સાંજના 7 વાગ્યાથી એટલે કે સૂર્યાસ્ત બાદ તાપમાન ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસ થશે. બાદમાં રાત્રે 9 વાગ્યે 37 ડિગ્રી અને રાત્રે 11 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં સાંજ પડતા જ છૂટાછવાયા વાદળો દેખાઈ શકે છે તથા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે, જે અરબી સમુદ્રના ભેજ ગુજરાતના વિવિધ ભાગો સુધી લઈ જશે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.